આપણી વહુએ કોકની દીકરી છે, એને દીકરીની જેમ સન્માન આપશો ને તો બધું નિરાતે જળવાઈ રહે. કેમ છે મમ્મી આવું તમને? આખરે મમ્મીની યાદ તને આવી ખરી કા? કેમ મમ્મી તમે એવું બોલો છો? મને એટલો તાવ આવ્યો, મને પ્રેશર લો થઈ ગયું, તોય તું ખબર કાઢવા ન આવી. પણ મમ્મી મેં તમને ફોનમાં ખબર પૂછી લીધી હતી, મારા હાહુની તબિયત બરાબર નહોતી એટલે હું ન આવી. તમારા પાસે ભાભી તો છે. એ તો તાર ભાભી લીધે જ મને તાવ આવ્યો અને પ્રેશર લો થઈ ગયું. જો મમ્મી ભાભી ખરાબ નથી, તમે જાતે કરી લોહી કાળા કરો છો. તાર ભાભી ખરાબ નથી તો હું ખરાબ છું? ના મમ્મી, મારે કહેવાનો મતલબ એવો નહોતો, પણ તમે જે નજરે જોવો ને તમને એ નજરે બધું દેખાય. મને તો બધું દેખાય, તને કઈ નથી દેખાતું. મને શું નથી દેખાતું? તને ખબર છે તાર ભાઈને પૂરેપૂરો કાબુ કરી લીધો છે એને. એની બધી વાત માને. એની બધી વાત માને એ તમને સારું નથી લાગતું? તમારા જમાઈ મારી બધી વાત માને એ તમને સારું લાગે છે? તો ભાભી તે કોકની દીકરી છે. માનવા જેવી વાત માનવાનું હોય કે બધી થોડી વાત માનવાની હોય? મારો દીકરો મારો રહ્યો જ નથી. જો મમ્મી, લગ્ન પછી પુરુષ બે ભાગમાં વેચાઈ જાય. જો મમ્મી, એક ખાલી પેલા તમારો દીકરો જ હતો, અત્યારે કોઈકનો પતિ છે અને જમાઈ છે. જો મમ્મી, આ વાત તમે પ્રેમથી સ્વીકારશો ને તો જ તમે સુખી થશો. હા બેટા, તારી વાત સાચી છે. પેલા હું મારું જ વિચારતી હતી, હવે મને બધું સમજાઈ ગયું છે. આપણી વહુએ કોકની દીકરી છે, એને દીકરીની જેમ સન્માન આપશો ને તો બધું નિરાતે જળવાઈ રહે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો.